પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં દિવ્યાંગ બાળકોનો તાલુકા કક્ષાનો પતંગ ઉત્સવ પોલીસ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો। પાટણ પ્રેરિત બીઆરસી સરસ્વતી આયોજિત દિવ્યાંગ બાળકોનો તાલુકા કક્ષાનો પતંગ ઉત્સવ પોલીસ ક્વાર્ટર ખાતે યોજાયો હતો, જેમાં સરસ્વતી તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને વાલીઓની ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી। ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ડાયટ પ્રાચાર્ય પિંકીબેન રાવલ, જિલ્લા ઓર્ડિનેટર મધુબેન જાદવ, ભલાભાઈ બીઆરસી, ઓર્ડિનેટર દિલીપભાઈ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં બાળકોને આવેલ મહેમાનો દ્વારા તહેવાર વિશે માહિતી આપવામાં આવી હતી। તેમજ તમામ દિવ્યાંગ બાળકોને પતંગ, ફિરકી, ચશ્મા, ચીક્કી, મમરાના લાડુ વગેરે વસ્તુઓ આપીને કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી। સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલનમાં આઈઈડી ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પીનર નાગર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।